જો મિત્રો આપણે આજ પપાયામાંથી ઘરે ખાવા માટે તૂટી ફૂટી બનાવવાની છે, તો વિડીયોમાં તમે બન્યા રહો કેવી રીતે બનાવવાની એ હું તમને વિડીયોમાં એન્ડ સુધી બતાવું. તો આપણે પપાઈ પહેલું લઈશું. કયું લેશે પપાઈ? પકડ. ઓ મારો તૂટતું નહીં પપાઈ માંથી તોડ દે. રેડી. તો ભાઈ બંને પપાઈ દીધું છે અને આપણે તેને ઘરે અસર મસ્ત સાફ કરી નાખો. તો આપણે ફટાફટ ધોઈ નાખીએ તો પપાયાને અને ચાલો કામ કરી નાખો. ચાલો જો આ તૂટી ફૂટી ખાવા માટે તો પડામ પડી મારી બેન ને અમારે વાઈફ ફટાફટ બનાવી નાખે. તૂટી ફૂટી તો દેતો બનાવે પાણી ગરમ કરવા માટે. જો કામ ચાલુ અમારે તો કાચું કાચું ખાવા માટે. જો ભાઈબંધ જો ભાઈબંધ ના જોરો નો ગરમ પાણી કરી નાખવાનું, પછી ગરમ પાણીમાં મસ્ત રીતે ધોઈ નાખવાનું. તો ફટાફટ ગરમ પાણી થાય રહ્યું છે ને ગરમ પાણીમાં આપણે ધોઈ નાખવાનું. થઈ ગયું ને કતર મસ્ત મિત્રો. તો હવે સારા પાણી એક લઈ અને મસ્ત ધોઈ નાખવાના ફટાફટ. પછી નાખી દેવાનું. નહીં જો બફાવા મેલી દેવાના. તો આપણે બફા છે એટલે હજુ કરશે ઇંતજાર. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો શું બને છે, અને તમારે પણ આવું નવું ટ્રાય કાઢવાનું બનાવી નાખવાનું. મસ્ત રીતે બાફી લેવાના ત્યાં સુધી બફાઈને ત્યાં સુધી નીચે નહીં ઉતારવાની. મસ્ત રીતે નીચે ઉતારી દેવાના અને એક મોટા થાળમાં પછી લઈ લેવાના અને ઘણી વાર ઠરવા દઈ અને પછી પાણી કાઢી દેવાનું. ઘણી વાર ઠરવા દેવાનું પછી ચીની લેવાની અને ચીનીમાં કોમ કરી નાખવાનું. ફટાફટ બીજું પાણી થોડુંક લઈ લેવાનું, બસ માપનું લેવાનું. તો આપણે ચીની અંદર નાખી પડી, ચીની થોડીક નાખવાની પડી અંદર અને વળી ચૂલા ઉપર મેકી દેવાની અને પછી એને ખોળી નાખવાનું હોય. ફટાફટ ચીનીને એથી ઉકાળી લેવાનું ફટાફટ. જબરજસ્ત પા થઈ જાય. ખોડનો પા એકદમ મસ્ત બની ગયો છે. ફટાફટ નાખી દેવાનું હોય. ખોડનો પા બનાવો કે નહીં એમાં નાખી દેવાના પાછા પપાયાનો બાફેલા પપાયા. તમારી તૂટી ફૂટી કાલે તૈયાર થઈ જશે ભાઈઓ. તો આપણે ફટાફટ નાખી હોય અને એકદમ હલાવી નાખવાનું. પેલો ખોડનો પાટ એને મસ્ત રીતે ખોલી નાખવાનું. થોડીક વાર માથે રાખવાનું. ખોટ વાળું પાણી છે કે નહીં એ બળવા દેવાનું. થોડીક કે દીધું અને મેકી દેવાનું ઢાબા ઉપર મુકાવા માટે. તો મિત્રો આપણી તૂટી ફૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી.